હાલ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે। પાવાગઢ ડુંગર પર વહેલી સવારે ધોધમાર વરસાદ દરમિયાન અચાનક પથ્થર ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। ડુંગર પરથી પથ્થરો ગબડીને પગથિયા પર પડતા વહેલી સવારે દર્શનાર્થે આવેલા કેટલાક યાત્રીઓ તેની નીચે દબાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 યાત્રિકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર આ ઘટના આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી। ચોમાસાની ઋતુને પગલે ઉપરવાસના અને ડુંગર પર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। આ ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ હોવાથી પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ નજીક અચાનક પથ્થરો ધરાશાયી થયા હતા। સવારના સમયે માઈ ભક્તો માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન જ આ પથ્થરો પગથિયા પર ગબડ્યા હતા। પથ્થરો એટલા વિશાળ હતા કે પગથિયા પરથી પસાર થઈ રહેલા 4 થી વધુ વ્યક્તિઓની તેની નીચે દબાઈ ગયા હતા। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાને કારણે 2 યાત્રિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અને તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। અન્ય 3 ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક અસરથી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।